તો આગામી 3 કલાક રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે। આગામી 3 કલાક માટે હળવા વરસાદની આગાહી। અરવલ્લી મહીસાગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી। તો દાહોદ પંચમહાલમાં પણ થઈ શકે છે મધ્યમ વરસાદ। ખેડા છોટાઉદેપુરમાં પણ મધ્યમ વરસાદની આગાહી। વડોદરા ભરૂચ અને નર્મદામાં પણ મધ્યમ વરસાદની આગાહી। તાપી ડાંગ સુરત નવસારીમાં પણ થઈ શકે છે મધ્યમ વરસાદ। તો વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 3 કલાક માટે હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે। કચ્છ અને બનાસકાંઠામાં પણ આગામી 3 કલાકમાં હળવા વરસાદની આગાહી। તો પાટણ સુરેન્દ્રનગર મહેસાણામાં પણ હળવો વરસાદ થઈ શકે છે। સાબરકાંઠા ગાંધીનગર અને મોરબીમાં પણ થઈ શકે છે હળવો વરસાદ। તો રાજકોટ જામનગર અને દ્વારકામાં પણ થઈ શકે છે હળવો વરસાદ। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા રાજલ બારોટ ફોન લાઈનથી જોડાયા છે। જી રાજલ, આગામી 3 કલાક માટે હવામાન વિભાગે ક્યાં ક્યાં વરસાદની આગાહી કરી છે? જીલન, રાજ્યમાં અમુક જિલ્લાઓમાં હવામાન વિભાગે મધ્યમથી હળવા વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે, કારણ કે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જે ડિપ્રેશન સર્જાયું છે અને તેની જ અસર છે તે રાજ્યમાં જોવા મળી રહી છે। ત્યારે આગામી 3 કલાકની વાત કરવામાં આવે તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે। હળવા વરસાદની જો વાત કરવામાં આવે વિલન તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, મોરબી, આણંદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। તેને લઈને અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વિલન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। ક્યાંક છૂટાછવાયા ઝરમર વરસાદ પણ પડ્યો હતો અને અત્યારે અમદાવાદ શહેરમાં વરસાદી જે માહોલ છે તે જામ્યો છે, કારણ કે 3 દિવસથી મેઘરાજાએ ખમૈયા કરી હતી અને ત્યારબાદ ફરી એક વખત અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે।